નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે જ્ઞાન સાધના પરીક્ષા અંતર્ગત કઈ રીતે આપણે આપણા મોબાઈલ વડે આપણા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ ખૂબ જ સરળતાથી ડાઉનલોડ કરી શકીએ છીએ અને એ ડાઉનલોડ કરેલી હોલ ટિકિટની પ્રિન્ટ પણ આપણે ખૂબ સરળતાથી કરી શકીએ છીએ। મિત્રો, જો આપની પાસે સ્વિફ્ટ ચેટમાં જ્ઞાન સાધના પરીક્ષા માટેનું ઓપ્શન હોય તો આપ ડાયરેક્ટ એ ઓપ્શનને ઓપન કરી શકો છો અને જો ન હોય તો વિડીયોના લિંકમાં મેં જ્ઞાન સાધના એક્ઝામની હોલ ટિકિટ માટેની લિંક ઓલરેડી મૂકી છે। આપ એ લિંક પર ક્લિક કરશો તો ડાયરેક્ટ આપના મોબાઈલના સ્વિફ્ટ ચેટમાં CET અને જ્ઞાન સાધના એક્ઝામની હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનું ઓપ્શન ઓપન થઈ જશે। આપે આ ઓપ્શન પર ક્લિક કરી એના હોમ પેજ પર હાઈનો મેસેજ કરવાનો છે। અહીં હાઈનો મેસેજ કર્યા બાદ પ્લીઝ સિલેક્ટ યોર પ્રિફર્ડ લેંગ્વેજનો મેસેજ આવશે, જેમાં આપણે ગુજરાતી અથવા અંગ્રેજી બેમાંથી કોઈ એક લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે। અહીં આપણને લેંગ્વેજ સિલેક્ટ કર્યા બાદ આગળનું ઓપ્શન આવશે, આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। અહીં આગળના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમે શિક્ષક છો કે વિદ્યાર્થી માટેનો મેસેજ આવશે। અહીં આપણે શિક્ષકના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। શિક્ષકના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ આપણે આપણી શાળાનો ડાયસ કોડ નાખવાનો છે। અહીં શાળાનો ડાયસ કોડ ટાઈપ કરી અહીં આપણને ડાયલોગ બોક્સમાં જો આપણી શાળાનું જ નામ અને તાલુકો અથવા જિલ્લો જોવા મળે તો હા, આ મારી શાળા છે ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આપણને આપણા શિક્ષકનો કોડ દાખલ કરવા કહેશે, તો અહીં આપણે આપણો શિક્ષકનો 8 અંકનો કોડ નાખવાનો છે અને આ 8 અંકનો કોડ નાખ્યા બાદ જો આપણને ડાયલોગ બોક્સમાં આપણું જ નામ જોવા મળે તો હા, વિગત સાચી છે ના ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને જો આ કોડમાં કોઈક પ્રોબ્લેમ હોય તો ના શિક્ષક કોડ ફરીથી દાખલ કરોના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। અહીં આપણા શિક્ષક કોડ દાખલ કર્યા બાદ હોલ ટિકિટ ડાઉનલોડ કરોનું ઓપ્શન આપણને જોવા મળશે। અહીં હોલ ટિકિટ ડાઉનલોડ કરોના ઓપ્શન પર ક્લિક કરતાં આપણને ધોરણ 5 અને ધોરણ 8 આ બે ઓપ્શન જોવા મળશે। જો આપણે CETની એક્ઝામની હોલ ટિકિટ ડાઉનલોડ કરવી હોય તો ધોરણ 5 પર ક્લિક કરવું અને જો આપણે જ્ઞાન સાધના એક્ઝામ માટેની હોલ ટિકિટ ડાઉનલોડ કરવી હોય તો ધોરણ 8 પર ક્લિક કરવું। અહીં ધોરણ 8 પર ક્લિક કર્યા બાદ આપણને આપણા વર્ગની પસંદગી કરવાની કહેવામાં આવશે। જો આપણે એકથી વધુ વર્ગ લેતા હોય તો A, B, C એ રીતનું ઓપ્શન આવશે અને જો આપણો એક જ વર્ગ હોય તો એનું ઓપ્શન આવશે, તો આપણે અહીં એ વર્ગ પર ક્લિક કરીશું। અહીં એ વર્ગ પર ક્લિક કર્યા બાદ વિદ્યાર્થીવાર હોલ ટિકિટ પર આપણે ક્લિક કરવાનું છે। અહીં વિદ્યાર્થીવાર હોલ ટિકિટના ઓપ્શન પર ક્લિક કરતાં આપણને સિલેક્ટ અ રિસ્પોન્સનું ઓપ્શન મળશે, જેના પર ક્લિક કરતાં આપણને આપણા ધોરણ 8માં અભ્યાસ કરતા તમામ બાળકોની યાદી જોવા મળશે। આ યાદી પૈકી આપણે જ્ઞાન સાધના પરીક્ષા અંતર્ગત જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કર્યું હોય અને જે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ આપણે ડાઉનલોડ કરવા માંગતા હોય એ વિદ્યાર્થીના નામ પર આપણે ક્લિક કરવાનું છે। અહીં પ્રથમ નામ પર ક્લિક કરતાં આપણને મેસેજ મળશે કે આપણા હાલની પસંદગીની વિદ્યાર્થી માટે હોલ ટિકિટ મેળવવા પર કામ કરી રહ્યા છીએ અને ત્યારબાદ આપણને હોલ ટિકિટની PDF ફાઇલ આપણી સ્ક્રીન પર જોવા મળશે, જેમાં ડાઉનલોડનું ઓપ્શન આપ્યું છે। આપણે આ ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। અહીં ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરતાં આ હોલ ટિકિટ આપણા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે। મિત્રો, અહીં ફાઇલને ઓપન કરી જો આપણે આપણા મોબાઈલમાં જ સેવ કરવી હોય તો અહીં આપણે ઉપર આપેલા 3 ટપકા પર ક્લિક કરીશું, જ્યાં નીચે આપણને સેવ એઝ PDFનું ઓપ્શન મળશે। અહીં આ સેવ એઝ PDFના ઓપ્શન પર ક્લિક કરતાં આ હોલ ટિકિટ આપણા મોબાઈલના ફાઇલ મેનેજરના ડાઉનલોડ ફોલ્ડરમાં ડાઉનલોડ થઈ જશે। જો આપે આ રીતે ડાઉનલોડ ન કરવી હોય અને ડાયરેક્ટ કોઈને વોટ્સઅપ કરીને પ્રિન્ટ લેવી હોય તો આપણે અહીં આપણી આ હોલ ટિકિટને ઓપન કરવાની છે। ત્યારબાદ ઉપર જમણી બાજુએ આપેલા શેરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। અહીં શેરના ઓપ્શન પર ક્લિક કરતાં આપણને વોટ્સએપનું ઓપ્શન મળશે, જે વોટ્સએપના ઓપ્શન પર ક્લિક કરીને આપણે આપણી વોટ્સએપ એપ્લિકેશનમાં જે તે નંબર પર આ જ્ઞાન સાધના હોલ ટિકિટને આપણે ડાયરેક્ટ શેર કરી દઈશું અને ત્યારબાદ આપણે આ સેન્ડ કરેલી ફાઇલને ખૂબ સરળતાથી પ્રિન્ટ કરાવી શકીશું। ફ્રેન્ડ્સ, અહીં ડાઉનલોડ કરેલી હોલ ટિકિટમાં જમણી બાજુ ઉપરના ખૂણામાં આપણે આપણા વિદ્યાર્થીનો ફોટો લગાવવાનો છે અને ત્યારબાદ નીચે જમણી બાજુએ ખૂણામાં આપણા વિદ્યાર્થીની સહી કરવાની છે। તો આ રીતે આપણે જ્ઞાન સાધના પરીક્ષા અંતર્ગત આપણા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ ખૂબ જ સરળતાથી ડાઉનલોડ પણ કરી શકીએ છીએ અને સાથે સાથે આ હોલ ટિકિટની પ્રિન્ટ પણ ખૂબ ઝડપથી કરી શકીએ।